વચનામૃત ગઢડા પ્રથમનું 9મું પ્રત્યક્ષ ભગવાનના મનુષ્ય સ્વરૂપ ને દિવ્ય સ્વરૂપની એકતા વિચારી પૂર્ણ કામપણું માનવા વિશે સંવત 1876ના માગસર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે ને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 9મું. ગઢડા પ્રથમના 9મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં બાબત 1માં અમારી મનુષ્યરૂપ મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી. બીજી બાબતમાં અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને વિશે દ્રઢ નિષ્ઠા રાખીને આ પ્રત્યક્ષ મૂર્તિના દર્શને કરીને જ જે ભક્ત પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિશે જે અમારા ઐશ્વર્ય ને મૂર્તિઓ છે તેને દેખાડીએ છીએ, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં અમારા મનુષ્ય સ્વરૂપને દર્શને કરીને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી એમ કહ્યું, તેનો શો હેતુ હશે? ઉત્તર 1. શ્રીજી મહારાજ જીવોના મોક્ષને અર્થે મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે, તો પણ જેવા અક્ષરધામમાં દિવ્ય સાકાર મૂર્તિ છે તેવા ને તેવા જ દિવ્ય છે, તેમને વિશે મનુષ્ય ભાવ કલ્પે છે તે દોષ છે, માટે તેની વાત સાંભળવાની ના પાડી છે. પ્રશ્ન 2. ધામને વિશે મૂર્તિ છે તે અને મનુષ્યરૂપ મૂર્તિ એક જણાયાનો શો ઉપાય હશે? ઉત્તર 2. ધામમાંથી આવેલા મુક્તના સમાગમથી દિવ્ય મૂર્તિ ને મનુષ્ય મૂર્તિ એક સમજાય છે. પ્રશ્ન 3. ધામમાંથી આવેલા સિદ્ધ મુક્તના લક્ષણ કેવા હોય? ઉત્તર 3. એવા સિદ્ધ મુક્ત શ્રીજી મહારાજના ધામમાં તથા શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા થકા શ્રીજીની ઈચ્છાથી આ લોકમાં મનુષ્ય રૂપે દેખાતા હોય તે મુક્ત જેમ અક્ષરધામમાં શ્રીજી મહારાજના ભેળા હોય તેમજ અહીં પણ એમના ભેળા મહારાજ હોય ને તેમની સાથે બોલે ચાલે ને સર્વક્રિયા કરે ને એવા મુક્ત અનંત જીવોને દર્શન આપીને ધામમાં પહોંચાડે તે દેહ મૂકનાર તથા બીજા પણ દેખે
ને સર્વેના અંતરની વાત કહે, કાંઈ પણ અજાણ્યું હોય નહીં, એવા લક્ષણ જેમાં હોય તેમને સિદ્ધ મુક્ત જાણવા. પ્રશ્ન 4. શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ હતા, તેવા પ્રત્યક્ષ આજ કેવી રીતે જાણવા? ઉત્તર 4. શ્રીજી મહારાજે પોતાની દિવ્ય મૂર્તિને મનુષ્ય રૂપે દેખાડી હતી. તે જ મૂર્તિને આજ પ્રતિમા રૂપે દેખાડે છે. માટે શ્રીજી મહારાજની પ્રતિમા તે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે. તે પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી કોટી સાધન કરે તો પણ કલ્યાણ થાય નહીં. માટે આ જ પ્રતિમા છે, તે જ દિવ્ય મૂર્તિ છે. અને પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે તથા પ્રતિમા પૂજકને કનિષ્ઠ કહ્યા છે. પરંતુ શ્રીમુખે તો પ્રથમના 48મા વચનામૃતમાં તથા પ્રથમના 68મા વચનામૃતમાં અમારી મૂર્તિ તે અમે પંડે જ છીએ અને અમારી મૂર્તિની મર્યાદા ન રાખે ને ફેલ ફતુર કરે તેને અમારો નિશ્ચય નથી અને તે પાખંડી છે અને તેનું કલ્યાણ નહીં થાય એમ કહ્યું છે. માટે પોતાની મૂર્તિને માટે ઉરુકાળ વાચક કલમ શ્રીમુખે બાદ કરી છે. તેથી પ્રતિમા તે શ્રીજી મહારાજ પોતે જ છે એમ જાણવું. પ્રશ્ન 5. બીજી બાબતમાં ધામને વિશે ઐશ્વર્ય કહ્યા તે કિયા હશે? ઉત્તર 5. કાર્યાણીના 8મા વચનામૃતમાં સગુણ નિર્ગુણ રૂપ અનંત ઐશ્વર્ય પોતાની મૂર્તિના તેજમાંથી પ્રગટ થાય છે અને લીન થાય છે એમ કહ્યું છે. તે ઐશ્વર્ય જાણવા. પ્રશ્ન 6. શ્રીજી મહારાજની મૂર્તિ તો એક છે અને બહુ દેખાડે છે એમ કહ્યું, તે કઈ જાણવી? ઉત્તર 6. શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામમાં તથા મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે શ્રીજી મહારાજના સરખા જ છે. તે માટે મુક્તોને પોતાની મૂર્તિઓ કહી છે. તે મધ્યના 67મા વચનામૃતમાં કહ્યું છે જે અમારા ભક્ત અમારા સરખા થાય છે તેના દર્શન કરાવે છે. પ્રશ્ન 7. મૂર્તિમાં મુક્ત રહે છે એવું કયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર 7. સારંગપુરના 11મા વચનામૃતમાં મુક્ત મૂર્તિમાં રહે છે એમ કહ્યું છે. તે મુક્તોની અનાદિ મુક્ત એવી સંજ્ઞા છે. પ્રશ્ન 8. સારંગપુરના 11મા વચનામૃતમાં તો લક્ષ્મીજીની પેઠે ક્યારેક મૂર્તિમાં લીન રહે છે અને ક્યારેક નોખા રહ્યા થકા સેવામાં રહે છે એમ કહ્યું છે, પણ સદાય મૂર્તિમાં રહે છે એમ કહ્યું નથી. માટે અનાદિ મુક્ત સદાય મૂર્તિમાં રહે છે કે ક્યારેક રહે છે? ઉત્તર 8. અતિ સ્નેહે કરીને લીન થાય છે એમ કહ્યું છે. માટે અનાદિ મુક્ત અતિ સ્નેહવાળા છે. તે મધ્યના 56મા વચનામૃતમાં અતિશય પ્રીતિવાળા ગોપાળાનંદ સ્વામીને કહ્યા છે. એવા અનાદિમુક્ત ક્યારેય બહાર આવતા નથી અને બહાર આવે છે એમ કહ્યું છે. તે શ્રીજીની ઈચ્છાથી જીવોનો ઉદ્ધાર કરવા સારું મૂર્તિમાં રહ્યા થકા બહાર એટલે જગતને વિશે દર્શન આપે છે. તે બહાર કહ્યા છે અને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે તે સેવા કહી છે. પ્રશ્ન 9. અનાદિ મુક્ત કહો છો તે કિયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર 9. પ્રથમના 32મા વચનામૃતમાં નારદ સનકાદિકને અનાદિ મુક્ત કહ્યા છે તથા પ્રથમના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે હું અનાદિ મુક્ત છું
એમ કહ્યું છે. માટે અનાદિમુક્તની સંજ્ઞા છે અને હું અનાદિમુક્ત છું એમ કહ્યું તે પરમ એકાંતિકથી અનાદિમુક્તનું અધિકપણું દર્શાવ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 9મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.